જય શ્રી કૃષ્ણ ને ગુડ મોર્નિંગ। તો ચાલો આપણે સવારમાં સરસ મજાના નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ અને આપણે આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ। આગળ શું છે એ તમને કિચનમાં જઈને બતાવું છું અને ચાલો આપણે પહેલાં તો ચા નાસ્તો કરવાનો છે તો એ કરી લઈએ, પછી આપણે સ્વિગી ઝોમેટો ઓપન કરીએ અને પછી શેનો ઓર્ડર છે એ કહું છું તમને। આજે થોડો તડકો પણ સરસ નીકળ્યો છે તો ચાલો નાસ્તો કરી લઈએ। ચાલો ફ્રેન્ડ્સ, નાસ્તો કરવા। તો નાસ્તામાં સરસ મજાની આપણે ભાખરી છે, ચા છે અને મસ્ત મજાના વઘારેલા મરચાં છે અને દહીં છે, પાપડ છે। તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી આગળના કામે લાગી જઈએ। ઝોમેટો ઓપન કરતાની સાથે જ 2 ઓર્ડર આવી ગયા છે અને ત્રીજો વાગે છે। તો તમે જોઈ શકો છો આપણે શેના ઓર્ડર છે તે 3 ઓર્ડર આપણે કમ્પ્લીટ કરી દઈએ। તો ચાલો, પહેલો ઓર્ડર છે આપણે દાળ ભાત અને ડ્રાયફ્રૂટ લચ્છી અને બીજો ઓર્ડર છે આપણે કાઠિયાવાડી થાળી અને સબ્જી રોટી। ચાલો આપણે પંજાબી માટે ગ્રેવી બનાવીએ છીએ તો તમને બતાવું કે કઈ રીતે આપણે બનાવીએ છીએ। તો ગ્રેવી બનાવવા માટે ડુંગળી, ટમેટા અને લસણની પ્યુરી બનાવી લીધી છે। તો સરસ મજાની ક્યાંય પણ લમ્સ ન રહે તેવી આપણે પ્યુરી બનાવી લીધી છે અને અહીંયા આપણે તપેલામાં તેલ લઈ લીધું છે અને બધા ખડા મસાલા આપણે એડ કરી દઈશું। તો તમે જોઈ શકો છો આપણે કયા કયા મસાલા એડ કર્યા છે એ પ્રમાણે આપણે એડ કરવાના છે। આનાથી વધારે કોઈ મસાલાની જરૂરિયાત હોતી નથી, તો પણ સરસ બહાર જેવો, હોટલ જેવો જ આપણે ટેસ્ટ આવે છે। તો તમે જોઈ શકો છો આપણે બધી જ ગ્રેવીને આપણે સરસ મજાની તેલમાં એડ કરી દીધી છે અને સરસ મિક્સ કરી દઈશું। અને ગ્રેવીમાં આપણે મસાલામાં અત્યારે આપણે લાલ મરચું પાવડર એડ કરીશું અને નમક એડ કરીશું। ગ્રેવીમાં ખાસ એક જ ધ્યાન રાખવાનું છે કે પાણીનો ભાગ જરા પણ રહેવો ના જોઈએ। તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સરસ મજાનું એકદમ ગ્રેવીને ચડવા દેવાની છે, જેથી કરીને આપણી ગ્રેવી છે એ ખરાબ ના થાય। તો આપણે સરસ મજાના મસાલા એડ કરી દીધા છે તો એને મિક્સ કરી દઈશું અને સરસ મજાના આપણે પાકવા દઈશું। તો આપણે આટલી ગ્રેવી તો 2 દિવસમાં પૂરી થઈ જાય, એટલે આપણે 1 દિવસ છોડીને 1 દિવસ ગ્રેવી બનાવીએ છીએ। તો તમે જોઈ શકો છો આપણે હવે તેમાં કાશ્મીરી મરચું પણ એડ કરી દીધું અને ઉકળવા માટે આપણે રાખી દઈશું। ચાલો, હવે આપણે મિક્સ સબ્જી બનાવવાની છે તો એના માટે આપણે સબ્જી કટિંગ કરી લીધી છે। રીંગણ, બટેકા, ટમેટા, વટાણા, ગુવાર અને ફ્લાવર આ રીતનું આપણે મિક્સ સમારી લીધું છે ને હવે આપણે વઘાર આપી દઈએ। ક્લાઉડ કિચનમાં હાર્ડવર્ક નહીં, સ્માર્ટ વર્ક જરૂરી છે। સમય, સ્વાદ અને ક્વોલિટીને હંમેશા પહેલાં રાખો। સક્સેસફુલ ક્લાઉડ કિચનની ઓળખ માત્ર ઓર્ડર નહીં પરંતુ રિપીટ ઓર્ડર છે। એકવાર નહીં, વારંવાર ઓર્ડર કરે એ જ ક્લાઉડ કિચનની સાચી સફળતા છે। ક્લાઉડ કિચન માત્ર રસોડું નથી, તમારા સપનાની શરૂઆત છે। શરૂઆત નાની હોય તો ચાલે, પણ મહેનત એવી કરો કે એક દિવસ લોકો તમારા કામનું ઉદાહરણ આપે। તમારી એક લાઇક અને સબસ્ક્રાઇબનો નાનકડો સપોર્ટ અમારી મોટી હિંમત બની જાય છે। થેન્ક યુ એન્ડ